આ સંદર્ભમાં આજે વાત કરવી છે એક રાજા અને એના પ્રધાનની. રાજા અને પ્રધાન, પ્રધાન અને રાજા, જેણે એક મગની બે ફાળ, ક્યારેય જુદા ન પડે. જ્યાં હોય ત્યાં સાથે ને સાથે. રાજાને પ્રધાન ઉપર બહુ વિશ્વાસ, પણ પ્રધાનને વિશ્વાસ ઈશ્વર ઉપર. કંઈ પણ ઘટના બને, પ્રધાનનું છેલ્લું વાક્ય હોય, હરી ઈચ્છા બલી હસી. હવે એક વખત એવું બન્યું કે રાજા પ્રધાનની સાથે શિકારે ગયા. શિકાર કરતાં કરતાં રાજાને અંગૂઠે વાગ્યું, અંગૂઠો કપાઈ ગયો. હવે રાજાને ઈજા થાય એટલે તો આખું રાજ જાણે કે મોટી બહુ ઘટના બની હોય એમ હલબલી જાય. લોકો રાજાની ખબર પૂછવા આવવા માંડ્યા. હવે રાજાની ખબર પૂછવા જાય, પાછા વળતા પ્રધાનજીને ત્યાં પણ ડોકાચ્યું કરતા જાય. પ્રધાનજીને ખરખરો કરે, અરે રે ખૂબ ખરાબ થયો, આપણા રાજાનો અંગૂઠો કપાઈ ગયો, બહુ જ ખરાબ ઘટના છે. રાજા હવે શું કરશે, તમને ક્યારે સારું થશે? પ્રધાનજી દરેકને એક જ વાક્યમાં જવાબ આપે, ભાઈ બધું જ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બને છે, હરી ઈચ્છા બલી હશે. બધા સરખા નથી હોતા. કેટલાક પ્રધાનના ખાસ હિતચ્છુ હોય, એમાંના કેટલાકે તો રાજા સુધી વાત પહોંચાડી, કહ્યું કે આપનો અંગૂઠો કપાઈ ગયો. એટલે પ્રધાન તો ખુશ છે, તે તો કહે છે હરી ઈચ્છા બલી હશે, જે થયું તે સારું થયું. રાજા વાજાને વાંદરા, જ્યારે માણસ સિંહાસન પર બેસે છે ને, તેના કાન મોટા ભાગે નથી હોતા, ક્યારેક એક જ કાને સાંભળે છે અથવા સંભળાય છે. રાજાને થયું કે પ્રધાનની આ હિંમત, એટલે એમણે પ્રધાનજીને પકડી જેલમાં નાખી દીધા. ના કોઈ સુનાવણી, ના કોઈ ખુલાસો. થોડો સમય ગયો, વળી પાછા રાજા એક દિવસ શિકારે ગયા. બન્યું એવું કે એ વખતે પોતાના સૈનિકોથી છૂટા પડી ગયા અને શિકારની પાછળ જંગલમાં ઊંડે સુધી પહોંચી ગયા. આ વિસ્તારમાં માનવભક્ષી વનવાસીઓની વસ્તી હતી. એમણે રાજાને ઘેરી લીધા. રાજા એકલા જ હતા, કોઈ કારીફ આવી નહીં. રાજા કેદ પકડાયા. હવે એ લોકો નગારા અને ઢોલ વગાડતા વગાડતા રાજી થતા થતા રાજાને પોતાની વસ્તીમાં લઈ આવ્યા, એમના દેવને ભોગ ચડાવવા માટે. આજે ઘણા વખતે એક સરસ મજાનો માણસ મળ્યો હતો. ભુવા આવી ગયા, રાજાને નવડાવી ધોડાવીને તૈયાર કર્યા, ગળામાં પીળી કરેણના ફૂલની માળા પહેરાવી. આ બધા ઢોલ વગાડતા વગાડતા આગળ ચાલે. પાછળ રાજા લઈ ગયા પેલા દેવ પાસે. ત્યાં ભુવાની નજર રાજા પર પડી. એણે કહ્યું, થોમોભાઈ. બધા રોકાઈ ગયા, ઢોલ નગારા વાગતા બંધ થઈ ગયા. ઘણીવાર બધાને નવાઈ લાગી કે ભુવાએ કેમ રોકાવાનું કહ્યું. ત્યાં જ ભુવાએ ખુલાસો કર્યો કે આ ભોગ નહીં ચડાવાય, કારણ કે આ માણસનો અંગૂઠો નથી, એ ખંડિત છે. રાજા છેક મોતના મોઢામાં પગ મૂકીને પાછા આવ્યા. તેમને છોડી મૂક્યા. જ્યારે રાજા પરત આવી રહ્યા હતા ત્યારે તેમના મનમાં વિચારોનું યુદ્ધ ચાલતું હતું. હવે એમને સમજાતું કે પ્રધાન સાચું કહેતા હતા, હરી ઈચ્છા બલી હશે. આ અંગૂઠો આજે નહોતો તો બચી ગયો. પરત આવ્યા. પરત આવીને એમણે પહેલો હુકમ કર્યો, પ્રધાનજીને છોડી મૂકો, એને પુનઃ પ્રધાન પદે નિમી દો. પ્રધાનજીને છોડી મૂક્યા. પ્રધાનજી રાજાને મળવા આવ્યા, આભાર માન્યા. તો રાજાએ કહ્યું કે હું દિલગીર છું, મારા કારણે તમને આટલી તકલીફ પડી, હું તો તમારી ક્ષમા ચાહું છું. પ્રધાનજી કહે, એમાં શેની ક્ષમા, હરી ઈચ્છા બલી હશે. એટલે રાજાના મોં પર સ્મિત આવી ગયું. તેમણે પ્રધાનજીને મોં પર કહ્યું કે ખરા માણસ છો તમે, તમે જેલમાં નાખ્યા, પ્રધાન પદું કહ્યું, આટલી યાતનાઓ વેઠી, મુશ્કેલીમાં મુકાવવું પડ્યું, અને છતાંય તમે કહો છો હરી ઈચ્છા બલી હશે. ત્યારે પ્રધાનજીએ ખુલાસો કર્યો કે જો મહારાજ, હું જો પ્રધાન તરીકે હોત તો આપણે બેઉ સાથે હોત અને આપણે બંને સાથે પકડાયા હોત. હવે આપનો અંગૂઠો તો કપાયેલો હતો, એટલે આપ ખંડિત ભોગ હતા, તેથી આપ બચી ગયા, પણ મારા તો બધા જ અંગો સાબુત છે, હું વધેરાઈ ગયો હોત. બોલો હવે શું કહેવું છે આપનું? મારી વાત સાથે સંમત છો? જે થયું તે સારા માટે થયું. હંમેશા કોઈ પણ ઘટના બને તેની પાછળ શ્રોતા મિત્રો ઈશ્વરની કોઈને કોઈ અદ્રશ્ય રચના અથવા શક્તિ રહી હોય છે. આપણને એ સમયે કદાચ આ સમજાતું નથી. ઘણી વખત એવી ઘટના બને છે કે આપણને એમ લાગે છે કે આ ઘટના ન બની હોત તો સારું. આપણે ટ્રેન ચૂકી જઈએ, ફ્લાઇટ ચૂકી જવાય, ત્યારે આપણને એક વખત તો દુઃખ થાય છે, અરે મારી ખૂબ અગત્યની એપોઇન્ટમેન્ટ હતી, આજે તો જો હું પહોંચ્યો હોત તો લાખો રૂપિયાનો ફાયદો થાય તેવો હતો, અને હું ફ્લાઇટ ચૂકી ગયો. પણ જ્યારે સમાચાર આવે કે આ પ્લેન હાઇજેક થઈ ગયું અથવા આ પ્લેન ક્રેશ થઈ ગયું, ત્યારે થાય કે હાશ, બચી ગયા, ધંધો તો ફરી પણ મળી રહેશે. પણ જાન
બચી ગયો એ મહત્વની વાત છે, કારણ કે જાન બચી તો લાખો પાએ. ઈશ્વર જે કરે છે તે સારા માટે કરે છે. ઈશ્વર હંમેશા આપણું હિત વિચારીને જ નિર્ણયો લે છે. એ શ્રદ્ધા જો એનામાં રાખીએ તો એ શ્રદ્ધાને કારણે ઘણી બધી બાબતો જે આપણને સમજાતી નથી તેમાં આપણને સાંત્વના મળી રહે. મનને સ્વસ્થ રાખી શકીએ. ક્યારેક તત્કાલ પૂરતું આપણે દુઃખ થાય તેવી ઘટના પણ ઘટી હોય તો આપણે એમાંથી સ્વસ્થ બની શકીએ. માટે હંમેશા યાદ રાખો, હરી ઈચ્છા બલિયશી. દર્શક મિત્રો, ખોટી ચિંતા છોડો. ભવિષ્ય તમારા હાથમાં નથી. ભૂતકાળને તમે પાછો લાવી શકતા નથી. તમારી પાસે છે એ આ બસ આ પળ છે. આ પળને સુધારવા માટે તમારાથી થાય તે સારામાં સારી પ્રવૃત્તિ કરો અને બાકીનું ભગવાન પર છોડી દો. હરી ઈચ્છા બલિયસી નો સિદ્ધાંતની સાથે સાથે કર્મનો સિદ્ધાંત પણ યાદ રાખો કે કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ ઉપર તારો અધિકાર છે દોસ્ત, પણ તે તારા હાથમાંથી પથ્થરો છૂટી ગયો પછી એ કેરીને વાગશે કે કોઈના માથામાં એ તારા હાથમાં નથી. માટે કર્મ કરતા પહેલા 100 વાર વિચારો. એ કર્મ તમારા હાથમાં છે. તમે જેવું કર્મ હાથમાં લઈને પૂરું કરો છો કે એનું ફળ નિશ્ચિત થઈ જાય છે. એવું નથી કે કર્મ તમે કરો ફળ ભગવાનના હાથમાં છે. ના, એવું નથી. તમે જે વખતે પથ્થર તમારા હાથમાંથી છૂટે છે તે જ વખતે એનું ફળ નક્કી થઈ જાય છે. માટે કર્મણ્ય અધિકારસ્થનો અર્થ છે કર્મ કર્યું એટલે એનો પર તમારો અધિકાર હતો. હવે અધિકાર સામા પક્ષે ભગવાનના ઉપર છે. એટલે કર્મનું તમારું ફળ એ તમે નક્કી કરશો તે જ મળવાનું છે. માટે કર્મ કરો જેના પર તમારો અધિકાર છે. સારી રીતે કરો, ઈશ્વરમાં વિશ્વાસ રાખીને કરો. બધું સારું જ થવાનું છે. ખોટી ચિંતા છોડો, ચિંતામાંથી બહાર આવો અને જે કંઈ તમારી પાસે જિંદગી છે, જે કંઈ આજુબાજુની તમારી કુટુંબ અથવા અન્ય વ્યવસ્થાઓ છે એમાં આનંદથી જીવો, મસ્ત રહો અને બધાને આનંદ કરાવો. ધન્યવાદ.